પદયાત્રા કાવ્યયાત્રાનો આજથી શુભારંભ થાય છે। આ મારો પહેલો ગઝલ સંગ્રહ છે કાંતિદાસનો છાપો, જેમાં કુલ 111 ગઝલો છે। આ ગઝલો વૈવિધ્ય, અલગ અલગ વિષયો અને જે કુદરત પાસેથી મળતી સંવેદનાઓના આધારે સ્ફુરિત થતા શબ્દોને કાવ્યોમાં ધારવાનો પ્રયાસ છે। હું ઈચ્છું છું કે મારો આ ગઝલ સંગ્રહ શ્રી ગુરુવે નમઃ। અહીં પધારેલા આમંત્રિત મહાનુભાવો, સ્વજનો અને કાવ્ય રસિકોને મારા વંદન। ભાષામાં મેળો છે। સિંહ અને નરસિંહ વચ્ચેની આ પવિત્ર ગિરનારની ભૂમિ, એનું ગૌરવ અમારો ગઢ જૂનો ગિરનાર છે। ભેખદર્શી જટાડા જોગી ગિરનારની છાયામાં ભાખોડિયા ભરતી ભગવી સાંજે નિરાંતના નમણા પડાવે આ હુરો અવસર છે। ત્યારે આજના આ પ્રસન્નતાના પર્વે આમંત્રિત મહાનુભાવો અને આપણો બીજો કાર્યક્રમ જે મુશાયરો છે, મને વિનંતી કે તેઓ મંચ પર આદરપૂર્વક પોતાનું આસન ગ્રહણ કરે। આજના શુભ પ્રસંગના અધ્યક્ષ શ્રી ડૉક્ટર નીતિન વડગામા સાહેબ, વરિષ્ઠ કવિ શ્રી હેમંતભાઈ નાણાવટી સાહેબ, અતિથિશ્રી નિરંજન શાહ સાહેબ, શ્રી દેવેન્દ્ર જોશી ભટ્ટ સાહેબ, કવિશ્રી ડૉક્ટર ઉર્વીશ વસાવડા સાહેબ, કવિશ્રી મહેન્દ્રસિંહ પઢિયાર સાહેબ, આ સર્વ કવિ મિત્રોને વિનંતી કે તેઓ પોતપોતાનું સ્થાન પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરીએ અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમને ઉદ્ઘાટિત કરે। તેમજ કવિ મિત્રો, આરોગ્ય ધન સંપદા શત્રુ સિદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે, દીપ જ્યોતિ નમોસ્તુતે, દીપ જ્યોતિ નમોસ્તુતે। અસતોમાં સદ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુમાં અમૃતમ ગમય। રઈસ મણિયાર લખે છે, મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે, દોસ્ત સૌને પોતીકું અજવાળું હોવું જોઈએ। તારલાની ફોજ આખી છે, એ વિચારે એ ખૂણામાં પડેલી વસ્તુ શોધવા ખરા સમયે કામ આવે। કવિ શ્રી દિલીપ ધોળકિયા લખે છે કે હાથ આડો જ્યાં ધરી દીપક બચાવ્યા જે હતા, મંત્ર જાપો ને ધર્મ કરવા છતાં, ધ્યાન પૂજા મંત્ર જાપો ને ધર્મ કરવા અને કામ પ્રત્યેની પ્રામાણિકતા જ ધ્યેય સુધી લઈ જાય। પુરુષાર્થના અખંડ દીવાનું અજવાળું સફળતાની ટોચે પહોંચાડે। વંદન। ગિરનાર આપણા સૌ માટે અસ્તિત્વનો આધાર કાર્ડ છે। એમાં શબ્દ સાધકો માટે તો આ ગિરનાર એક પ્રેરણા છે। એટલે જ શબ્દના નાણાનો વટ રાખી પ્રફુલ્લતામાં મોરતા પાયું હતું, એ ગઝલ રૂપે અમે ગાયું હતું। ગઝલ સંગ્રહના ગુલાલનો અવસર છે, ત્યારે મહાનુભાવોનું ડૉક્ટર રમેશ મહેતા સાહેબને વિનંતી કે તેઓ સાક્ષીએ અને સમિતે રૂપાયતન જેવી પાંગરેલી આ સંસ્થામાં આપ સૌનું સ્વાગત છે। આ સંસ્થાને ફરી વખત એક રૂડો અવસર સાંપડો છે અને દરેક વખતે અમે જે કહીએ છીએ એ છે કે રૂપાયતન કળાનું સેવક છે। એની આ સેવાના જનરલી આના કરતાં વધુ હોય છે, પણ આજે ભાંગતી રાતનું જે જાગરણ છે એ કવિતાએ કરાવેલું જાગરણ છે, સર્જકને શબ્દોએ કરાવેલું જાગરણ છે। અને એ જાગરણમાં આપ એની સાક્ષીએ, એ વિમોચનની સાક્ષીએ આજે આપ સૌ ઉપસ્થિત છો। કવિતા કે અમારી કવિતાને આટલી લાયક મળે છે, તો જે
લાયક વિના નથી થતી કવિતા, એ લાઈફ સાથે સંકળાયેલી હોય છે. અને ખાઈ પી નાઈને કવિતા નથી થતી, લોહી વહે ત્યારે વચ્ચે કાગળ ધરવો જોઈએ. હું આના માટે એક કવિતા સુરેશ દલાલની ગદ્ય કવિતા છે એ હું જરા આપને કહે છે કે તમને તારાઓની બારેખડી ઉકેલતા આવડે છે તો લખો. તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતા આવડે છે તો લખો. તમને ક્ષણની આંખડીમાં કશુંક આંચતા આવડે છે તો લખો. તમને રણના વિષાદને મૃગજળથી માંજતા આવડે છે તો લખો. તમને આંખમાં આવેલા વાદળને નહીં વરસાવતા આવડે છે તો લખો. તમને મેઘધનુષને સૂકી ધરતી પર વાવતા આવડે છે તો લખો. તમને લોકોની વચ્ચે તમારી સાથે રહેતા આવડે છે તો લખો. તમને તમારાથી પણ છૂટા પડતા આવડે છે તો લખો. તમને કાંઈ નથી આવડતું એ અવસ્થા પર ઊભા રહેતા આવડે છે તો લખો. તો આ છે ગંભીરતાપૂર્વક લખાતી કવિતાની વાત. રમેશ પારેખ તો એમ કહે છે કે કળાનો ના વિરોધ, પણ કળામાં આમ થાય છે, ત્વચા નીચે કુહાડીઓથી ચિત્રકામ થાય છે. એ ચિત્રકામ એ કવિનો શબ્દ છે. અને એવા ગંભીર રીતે લખતા કવિના શબ્દને પોંખવા માટે આપ જ્યારે ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું રૂપાયતન વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આભાર. અને માનને કારણે એમણે હાજરી આપી છે ત્યારે કહેવાનું મન થાય કે સંબંધોના મેઘધનુષી આકાશે તમે સૂરજ અમે સૂરજમુખી. આપણી વચ્ચે ઉપસ્થિત મહાનુભાવો છે ત્યારે મહેમાનોનું પુસ્તક પુષ્પ અને સ્નેહ હોય ત્યાં સન્માનની જરૂર ભલે ના હોય, પણ અને કવિશ્રી દિલીપભાઈ ધોળકિયાને વિનંતી કે આજના શુભ પ્રસંગના અધ્યક્ષ શ્રી ડૉક્ટર નીતિન વડગામા સાહેબનું સાલ ઉઢાડી સન્માન કરે. થેન્ક યુ. થેન્ક યુ. સાહેબ આરામથી આ સાઈડ અહીંયા હા અહીંયા હલો હલો હલો. વિશ્વ સાવલા સાહેબનું સ્વાગત કરશે કવિશ્રી જયંત કવડિયા. હલો સર. મુંબઈથી આવે એમનું સ્વાગત લઈને આવ્યા છે એ દિલીપભાઈના સ્નેહ ખાતર. રમેશ મહેતા સાહેબનું સ્વાગત કરશે કવિશ્રી મહેન્દ્ર. Hello,
ચાલો, બહુ સરસ. એમના માટે યાદગાર છે. એમના માટે યાદગાર છે. કવિ શ્રી અનિલ ધન્યવાદ. ચાવડા રોહિત. જે શુભ કાર્ય માટે ભેગા થયા છીએ એ પુસ્તક વિમોચનની વિધિ માટે વાત કરીએ. સર્જનની ક્ષણ કેવી તો વિકટ હોય છે. મનોજ ખંડેરિયા લખે છે, ક્યાંથી હાથ નહીં ખોતે. તો ગુલાબી મિજાજના આપણા કવિ ગોવિંદ ગઢવી સ્મિત જુદી રીતે વાત કરે છે. એક મોઘમ ઈશારો આવ્યો છે, રાખમાંથી તિખારો આવ્યો છે, જેની આપણે કાગડોળે પ્રતીક્ષા કરી રહ્યા છીએ. તે ગઝલ સંગ્રહ ભાંગતી રાતનું જાગરણના વધામણા, એટલે આજની ઘડી રડિયામણી, મારો વાલો આવ્યાની વધામણી. કે આપ સૌ ગુણીજનો આવો. પ્રસ્તુત ગણેશની પરકમમાં કરતી હોય એવું લાગે છે. કવિ દિલીપ ધોળકિયા છે, ભગવો ગુગળ ભવનાથનો દાતારનો લોબાન છું, હું ધ્યાન છું ગોરખતણું, નરસિંહ કેરું ગામ છું. મુચકુંદ દામોદર અહીં મુક્તિ તણું તો દ્વાર છે, માનવ તણા મોક્ષ કારણે એક હું સોપાન છું. જો મનક એકાદ ભાડું માણા જેવું, જાગે મનમાં જાણે ઝાલર ટાણા જેવું. જો મનક એકાદ ભાડું માણા જેવું, જાગે મનમાં જાણે ઝાલર ટાણા જેવું. પુસ્તક એ સર્જક અને ભાવક વચ્ચેનો મજબૂત સ્નેહ સેતુ છે. સર્જકનું એક પુસ્તક રેશમી મખમલ વસ્ત્રમાં લપેટાયેલો પુસ્તકનો ભવ્ય ભૂતકાળ ભૂલી શકાય એમ નથી. ઈ બુક્સ કે કિન્ડલ જેવા આધુનિક ઉપકરણોના વર્તમાન સમયમાં આ ભાંગતી રાતનું જાગરણ બે રંગીન પૂઠાની ભુજાઓ ફેલાવી આલિંગનનું ઇજન આપે છે. ત્યારે ટેબલ પર પુસ્તક રાતનું જાગરણ પુસ્તક હૃદય મેળાપ કરાવતું નમણું નિમિત્ત છે. પુસ્તકો આપણા વફાદાર મિત્રો છે. એટલે જ 13 એપ્રિલનો દિવસ વિશ્વ પુસ્તક દિન તરીકે ઉજવવાની વાત યુનેસ્કો દ્વારા કરવામાં આવી છે. કવિતા એ વિચારોનું વૃંદાવન છે, વિહરવાનું વન છે, એ પણ કોઈને માર્ગ પૂછ્યા વિના. કવિતા પોતે જ છે. આપણે આટલી વાત કરીએ છીએ ત્યારે કેટલા છે. આ રીતે કવિતાનું આપણે જ્યારે કવિતાનું પુસ્તક ઉદ્ઘાટિત કરીએ છીએ ત્યારે ભાંગતી રાતનું જાગરણના સર્જક કવિ શ્રી દિલીપ ધોળકિયા શ્યામને વિનંતી કે પોતાની કવિ કેફિયત રજૂ કરે અને કાવ્ય સર્જન પ્રક્રિયા અને પોતાનું નથી ધરતી, એ જીવનના અર્થનો ખોળો પાથરે છે. તો દિલીપભાઈને વિનંતી કે પોતાની સૌપ્રથમ તો આ ગિરનારની ભૂમિમાં પ્રભાતિયા ગુંજતા હોય, એ ધરામાં જન્મ થાય
અને કાવ્ય પ્રત્યેનો લગાવ એ ખૂબ નાની વયથી મારી સાથે જોડાયેલો છે. સરકારી નોકરીની સાથે સર્જન યાત્રા પર ધીમે ધીમે ચાલતી ગઈ. 2000 કવિતા એ કરવાથી થાય એવી કોઈ બાબત મને ક્યારેય જણાવી નથી, કે ક્યારેય પેન લઈને લખવા બેસીને લખાય છે એવું બનેલું નથી. પણ એક વસ્તુ મારો અનુભવ રહ્યો છે કે ઈશ્વર, કુદરત અને આ બ્રહ્માંડ ને જે કોસ્મિક જે ઓરાઓ હોય છે, જે ઉર્જાઓ હોય છે, તેમાં અનેક વેદના, સંવેદનાઓ, આનંદ, દુઃખ આ બધું જ હોય છે. જે રીતે મોબાઈલમાં નેટવર્કથી કોઈ ટ્રાન્સમીટર એને ઝીલે અને પ્રવાહિત કરે, બસ આવી જ ઘટના કવિતામાં બને છે, જેનો મારો અનુભવ છે. સતત વહેતી ઉર્જા છે. એ ઉર્જાને ના સંવેદનોને શબ્દમાં ઢાળવા માટે એક જીવની પસંદગી અને એ ઈશ્વર તરફથી જ થતી હોય છે, ત્યારે જ કવિ પેદા થાય છે, બાકી ક્યારેય થતો નથી. આ મારો અનુભવ છે. મારી કવિતાઓના મુખ્ય વિષયમાં એક તો ગિરનાર, એની શિવરો, એના અનેક ઉત્સવો અને મારા અગાઉના બધા જ સુરી અને ગુણીજનોની સભ્યતાનું સુમેળ કહી શકાય એવું બધું જ છે. કોઈ એક વિષય કે કોઈ એક પ્રકારની ગઝલો નથી. અલગ અલગ પ્રકારના અનેક વિચારો, સંવેદનાઓ, આનંદ અને વેદનાઓ, અને ખાસ તો આ પ્રકૃતિ અને ઈશ્વર ને ઢાળવા માટેની કોશિશ કરી છે. અને મારું પહેલું આ ચરણ છે, પ્રથમ કદમ છે. આ મારો પ્રથમ ગઝલ સંગ્રહ છે. આ પહેલાં 12 જેટલા સહિયારા પુસ્તકોમાં પ્રકાશિત થયા છે. 3 જેટલા સંપાદિત થયેલા પુસ્તકો પણ છે. પરંતુ એ બધા કરતાં આજે મને આનંદ છે કે આજે જૂનાગઢની પવિત્ર ભૂમિમાં અને રૂપાયતન જેવું સ્થળ કે જે સાંસ્કૃતિક અને સંસ્કૃતિ અને સંસ્કારનું વહન કરે છે, સંરક્ષણ કરે છે, એવી ધરતી પર આજે મારા ગઝલ સંગ્રહનું લોકાર્પણ થઈ રહ્યું છે. એનો આનંદ ખૂબ અનેરો છે. અને આ પ્રસંગે ખાસ રૂપાયતન સંસ્થા, આદરણીય શ્રી હેમંતભાઈ, રમેશભાઈ, તમામ ટ્રસ્ટીગણ અને સ્ટાફ અને નાના ભૂલકાઓ સૌનો હૃદયપૂર્વક આભારી છું. ફરી હું ઈચ્છીશ કે આવતા વર્ષે આ જ જગ્યાએ મળીએ અને ફરી એક બીજો ગઝલ સંગ્રહ હું આપું. આભાર મિત્રો. કરીએ કે વહેલી તકે બીજો સંગ્રહ આવે. લાગણીઓના ધોધમાર વરસાદ પછી આકાશી મૌનના ઉઘાડની ઝાંખી કરાવતા મેઘધનુષના રંગો પાછળ સર્જકના મૂળમાં પોતાની ઊંડી અનુભૂતિ છે. એમના બે શેરની વાત કરું. હું ભરોસાના નગરનો આખરી જો દીપ છું, તો મને ભીતર અલખના દેશ સાધુ સાંજો મળી, શબ્દો થયા આહ્લેખ ને બ્રહ્મનાદ થઈ ગયો. હોય વીરાના સનો આખું ચમન સુમસામ, પણ ક્યાંક ખૂણે શાંત કોયલ ગીત પણ ગાતી મળે. 4 ડગલા ચાલવાથી ના મળે મંજિલ કદી, રાખજે ધીરજ હજુ તો ઘર ખુદાનું દૂર છે. આ રીતે હવે પછી આપણે પ્રાસંગિક ઉદ્બોધન માટે પ્રથમ અતિથિ શ્રી કિશોરભાઈ જીકાતરા સાહેબને સાવ જુદું છે. પ્રેમ પદાર્થ એમના કાવ્ય સંગ્રહો છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા
પુરસ્કૃત આ આપણા સમર્થ કવિ છે. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ટ્રસ્ટી છે સંસ્થાના, અને ભાષા મારી ગુજરાતી એવા ત્રૈમાસિક મુખપત્ર છે જેનું એના સંપાદક તરીકે કામ કરે છે. તો શ્રી કિશોરજી કાત્રા સાહેબને આપણે વિનંતી કરીએ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. 16 સોમવારના વ્રત કરે, કોઈ ચાતુર્માસ કરે. અમારા દિલીપભાઈએ 111 જાગરણ કર્યા છે. મને લાગે છે કે દિલીપભાઈ આ 111 ભાંગતી રાતે લખેલી ગઝલો છે. આ દિલીપભાઈને 111 જાગરણનો સેજ પણ થાક નથી દેખાતો. એ કેટલા તરવરાટ અનુભવે છે. કારણ એ છે કે એને આમાં ઉજાગરો, અગાઉ અહીંથી વાત થઈ ચૂકી છે, આ ઉજાગરોનો તો આ જાગરણ છે. એનો આનંદ આજે આપણે એના પગમાં અને ચહેરામાં બંનેમાંથી જોઈ શકીએ છીએ. એવા મારા પરમ મિત્ર દિલીપભાઈ, એમના ભાંગતી રાતના જાગરણને પોંખવા આવેલા આપ સૌ અને મંચસ્થ મહાનુભાવો, દિલીપભાઈ શું કહે છે પેલા આપણે જોઈ લઈએ. દિલીપભાઈ એના ભાંગતી રાતના અજવાળામાં એમ કહે છે કે પ્રેમ અને ઈશ્વર એટલે એક સિક્કાની બે બાજુ. બ્રહ્મ તાદ્રશ્ય થાય. પર્વતો, નદીઓ, સાગર, આકાશ, ફૂલો, આ બધા પર જ્યારે નજર પડે ત્યારે જાણે કુદરતના જીવંત પ્રતીકો પૃથ્વી પર હોય તેવી અનુભૂતિ થાય. સંસારની ઘટમાળમાં માનવી મૂલ્યો, સંબંધો અને તેમાંથી મળતી ખાટી મીઠી સંવેદનાઓ સતત ચિત્ત પર પ્રતિબિંબિત થતી રહે છે. આ સંવેદનાઓને શબ્દોમાં ઢાળવાનો મારો આ એક નમ્ર પ્રયાસ છે. દિલીપભાઈના આ પ્રયાસ પછી મારે એટલું કેવું છે, મોટે ભાગે કવિતા કેવું કામ છે એવી વાત થાય ત્યારે કોઈક વળી એવું ઉપમા આપે કે પાણીમાં આગ લગાડવા જેવું કામ છે, કોઈક વળી એમ કે જળની ઢગલી કરવા જેવું કામ છે. મને મારા અનુભવ પછી એવું લાગ્યું છે કે કવિતા તો છે ને આંસુના મોતી છે ને એને સ્મિતના દોરામાં પરોવા જેવી ઘટના છે. મારો અનુભવ હશે કદાચ, પણ મને લાગે છે કે દિલીપભાઈ એમાંથી પસાર થયા છે અને એમણે કવિતાઓ રચી છે. દિલીપભાઈએ અગાઉ વાત કરી એવી રીતે એમના સહિયારા પુસ્તકો પછી, કેટલાક પુસ્તકો, કેટલાક સંપાદનો પછી એમનું આ બિલકુલ સ્વાંગ પોતાનો આ સંગ્રહ આજે આવ્યો છે. આપણે સૌ આ સંગ્રહને આવકારવા ભેગા થઈએ છીએ. હું દિલીપભાઈ તમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને તમારા આ સંગ્રહને આવકાર પાઠવું છું અને આશા રાખું છું તમે કંઈ એવી જ કે અમે ફરીથી જુનાગઢ આવીએ અને આવા જ કોઈ પ્રસંગે તમારા બીજા સંગ્રહને, અને એ વધુ નહીં, કારણ કે મને એમ લાગે છે કે તમે થાક્યા નથી. તમે જે રીતે સોશિયલ મીડિયામાં કવિતાઓ મૂકો છો, મને કહેવા દો કે દિલીપભાઈનો બીજો સંગ્રહ અવશ્ય ટૂંક સમયમાં આવશે. એનું સાતત્ય દેખાય છે. એ ખૂબ સારું લખે છે. હું સતત એમને વાંચું છું અને એમનો ચાહક રહ્યો છું. અને દિલીપભાઈએ મને આજે અહીંયા આવવા માટે આમંત્રણ આપ્યું ભાવપૂર્વક. દિલીપભાઈ, હું આપનો આભાર માનું છું. તમારા સંગ્રહને પુનઃ આવકારી અને આપને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. નિષ્ઠાવાન કવિ વીરુ પુરોહિત લખે છે, સમજતા અર્થ જીવનનો ઘણું હસ્યા, બટકની દાઢને આધાર ઊભા થા. ડૉક્ટર ઉર્વિસ વસાવડા સાહેબને વિનંતી કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. જૂનાગઢના જાણીતા રેડિયોલોજિસ્ટ, ડૉક્ટર અને ઉત્તમ કવિ, પીછાનું ઘર, ટોકાના વન, ઝાકળના સૂરજ, પુષ્પનો પગરવ જેવા 5 થી 6 કાવ્ય સંગ્રહો આપે છે. નાનીલું અને નાગો રાજા તેમના અનુવાદો છે. ઉત્તુંગ દીર્ઘ કવિતાને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. અને શબ્દવેદ નરસિંહ મહેતાના સમગ્ર કાવ્યોનું સુંદર સંપાદન પણ આપે છે. એવો ગાંધી વિચારનો મહિમા કરતો ગ્રંથ પણ એમની પાસેથી પ્રાપ્ત થાય છે. આ વિના ઉરુષભાઈ પાસેથી ઘણું મળ્યું છે, પણ આપણે અહીં ટૂંકાવીએ અને ઉરુષભાઈને વિનંતી કે તેઓ આજના પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કરે. ભાંગતી રાતના જાગરણની વાત આવે એટલે સ્વાભાવિક જ અહીંયા તો નરસિંહનું સ્મરણ થાય. રાત રહે જ્યારે પાછલી ખટખડી, સાધુ પુરુષે સૂઈને રહેવું. એટલે નરસિંહને
ભાંગતી રાતે જે અભિપ્રેત છે એ તો સ્વધર્મ છે. ગીતામાં જે સ્વધર્મની વાત કરી છે એ છે. પણ કવિ જ્યારે ભાંગતી રાતે કશું જ ન કરતો હોય અને છતાં ક્યારેક કોક આવી કાનમાં આખી ગઝલ બોલી ગયું, મેં ફક્ત કાગળ ઉપર શબ્દો જ ટપકાવ્યા હતા. એ વાત કવિને કાનમાં સમજતી કઈ જતી હોય છે. દિલીપભાઈ એણે કહ્યું કે આની પહેલાં ઘણા બધા પ્રકલ્પોમાં સહભાગી હતા, પણ આ એમનો પ્રથમ સંગ્રહ છે. એક જુનાગઢનું સદભાગ્ય છે કે આપણે જેને જુનાગઢ ઘરાણાની રચનાઓ કવિતાઓ કહીએ છીએ એની કેટલીક વિશિષ્ટતાઓ છે. એક કવિતાને જૂનામાં જૂનો પર્વત એ ગિરનારના આશીર્વાદ હોય છે અને નરસિંહની કરતાલના સ્પંદનો હોય છે એમાં. અને આ વસ્તુ આપણે દિલીપભાઈની ગઝલોમાંથી પસાર થઈએ ત્યારે બહુ સ્પષ્ટ રીતે જોવા મળે છે. એટલે આ જુનાગઢ ઘરાણાની કવિતાની અંદર એક વધારે પીછાનો ઉમેરો છે એ આનંદની વાત છે. દિલીપભાઈ ખૂબ જ સંનિષ્ઠ સર્જક છે, પ્રતિબદ્ધ છે, સુંદર લખે છે. આ એનો સંગ્રહ આજે આપણને મળે છે અને સતત સર્જનશીલ છે. એટલે કિશોરભાઈએ કહ્યું એમ બહુ જ નજીકના ભવિષ્યની અંદર એમના તરફથી બીજું મળશે એ વિશ્વાસ છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ અને એના આ સંગ્રહના પ્રાગટ્યને આપણે વધાવીએ, કિશોરભાઈને અભિનંદન આપીએ. અને એના ગમતા માત્ર 2 જ શેર હું વાંચું છું. હાથ હળવેથી અમે મૂક્યો જ્યાં એના હાથમાં, હાથ હળવેથી અમે મૂક્યો જ્યાં એના હાથમાં, અને દુઃખના ઊંચા પહાડો એમ ના વિકસે કદી, રોજ ટીપું દઈ દરદ ટપકીને ખડકાયું હશે. આ પીડાના જળકૃત ખડકો એમની કવિતામાં દેખાય છે. ફરીથી એમને અભિનંદન અને બહુ જલ્દી બીજો સંગ્રહ આપે એવી શુભકામનાઓ સાથે વિરમું છું. આભાર. આગ અગમની લાગી ગઈ, ઈચ્છાઓ સો ભાગી ગઈ, અઢળક ખુશ્બો તમે ભરી લો, પજ્જડ ગુલશન ત્યાગી ગઈ. તો નાથાલાલ પરમાર વિવશ કવિ એમ લખે, ન વાટે મળી છે ન ઘાટે મળી છે, ઉદાસી અમોને લલાટે મળી છે. આપણા અતિથિ વિશેષ કવિ શ્રી નિરંજન શાહ નીર સાહેબને વિનંતી કે તેઓ પ્રાસંગિક સમજાવે છે. એની હું વાત કરું તો આજથી 2-3 વર્ષ પહેલાં ગાંધીનગરમાં અમારી સંસ્થાએ એક ગઝલ અને ગીત સ્પર્ધાનું આયોજન કરેલું. અને એ ગીત અને ગઝલ સ્પર્ધામાં જૂનાગઢના 2 કવિઓ પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલો. એમાં અનુક્રમે કમલેશ જેઠવા અને દિલીપભાઈ ધોળકિયા હતા. અને ખાસ આજે જે અતિથિ ઉપસ્થિત રહ્યા છે એવા કિશોરભાઈ ચીકાદરા સાહેબ એના નિર્ણાયક હતા. જૂનાગઢ એટલે નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિ, એવી જ રીતે કદાચ દિલીપભાઈની છે. હું દિલીપભાઈને એમના ભાગતી રાતના જાગરણ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમનું આગામી નવું પુસ્તક
જલ્દી મળે એવી શુભેચ્છાઓ પાઠવું છું. અસ્તુ. નિરંજન શાહ સાહેબ ગાંધીનગર વસે છે. વિના શબ્દ એમનો ગઝલ સંગ્રહ છે કે હું ભૂલી ગયો. વરિષ્ઠ કવિ સતીનભાઈ દેસાઈ પરવેશ આજના પ્રસંગને અનુરૂપ પોતાનો પ્રતિભાવ આપશે. કવિશ્રી સતીન દેસાઈ સાહેબ મુખ જળ કમળવત માં, કબીરી તાર જેવા કાવ્ય સંગ્રહો આપે છે. તો ઉર્દુ સંગ્રહ પણ આપણને એમના તરફથી પ્રાપ્ત થાય છે. તો મેં ન થાય વહાં, અને સતીનભાઈને ઉર્દુ ગૌરવ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. એવા વરિષ્ઠ કવિ શ્રી સતીનભાઈને વિનંતી કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. દિલીપભાઈ વિશે ઉદ્ગાર કરતા પહેલા થોડી સાક્ષાત્કારની ક્ષણો આપની સમક્ષ વેચવા માંગુ છું. મેં અસંખ્ય 7-8 હજાર ગઝલો લખી હશે. એના પ્રાસાનુપ્રાસ જેને ઉર્દુમાં કાફિયા કહે, પરંતુ મારી ગઝલ ન ચિતરી શક્યો. એના સાક્ષાત્કાર ગીર તળેટીમાં કઈ રીતે થાય છે એની મારે વાત કરવી છે. મારું નામ સતીન છે, હું ન કરી શક્યો કારણ કે મારે મોટા ભાઈની જરૂર હતી. અને ખરેખર મને આજે સાચું એક એ મોટો કાફિયો એટલે નથી કહેતો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના બહુ જ મોટા અધિકારી છે. એમનું કદ પણ ઊંચું છે, મારાથી પણ ઊંચા કદના છો આપ. એટલે કાફિયો એમ કહેવાય કે આ પ્રાસ મારાથી પણ બહુ ઊંચો અનુપ્રાસ બને છે, તો હું એનો અનુપ્રાસ બનું છું એમાં ધારી લઉં. બીજી એક સાક્ષાત્કારની ક્ષણ આપણે વેચીએ કે જે જમીન સાક્ષાત્કાર કરાવે એ જ ભક્તિધામ હોય. બાકી હું કોઈને ભક્તિધામ કલ્પી શકતો નથી, માનતો નથી, મારી ધારણામાં પણ હોતું નથી. હેમલભાઈ નાણાવટી, આપણે જો કે એમનું ચાલક બળ કેટલું બધું ઘટ્યું છે. ગઈ વખતે આવ્યો તો આપ 2 પગને સંભાળીને ચાલી શકતા હતા, આજે આપ ક્રેડલથી કે એનાથી ચાલો છો. ત્યારે મને લાગ્યું કે આ ગિરનારી મંચ પર નહીં આવી શકે. મને બહુ દુઃખ હતું. એટલે ઉપરથી સ્વયં ગિરનારે કીધું કે બેટા તારે ચિંતા કરવાની જરૂર નથી, તારી પાસે એ ભીતરની આંખો નથી જોઈ શકતી કે હું એના ચરણમાં સ્વયં સાક્ષાત ત્યાં ઝૂકીને પડ્યો છું, તો મને નિરખી દે કે એમને મંચ પર બોલાવવા. બીજી સાક્ષાત્કારની ક્ષણ આપની સામે લખ્યું છે કુસુમબાગ. આપને જ્ઞાન કરાવો કે આ પુષ્પ એટલે મેં ધારણ કરીને અત્યારે અહીંયા હાજર થયો છું કે મારી માનું નામ કુસુમબેન હતું, પૂજ્ય કુસુમબા. મને એક પુષ્પ આપીને સમગ્ર ફરીથી માં જન્નતના સ્વર્ગના સમગ્ર પુસ્તકો સાથે, એના બગીચાઓ સાથે, જન્નતના બાગ સાથે જો કોઈ આ ધરતી પર ઉતારી લાવ્યું હોય તો એ ગીર તળેટી છે. અને એના સંવાક એના સારથી જો કોઈ હોય તો દિલીપ ધોળકિયા એટલે દિલીપ ધોળકિયાને આપણે તાળીઓથી બોલાય. બીજી એક સાક્ષાત્કારની ક્ષણની વાત કરું. એમ મને લાગે કે મારા સ્વાગત અને સન્માન સ્વરૂપે જો મારી માતા તો સામે સાક્ષાત્કાર કરાવે છે અને સ્વયં મારો ભાઈ અમેરિકાથી અહીંયા આવીને બેઠો છે. આ સાક્ષાત્કારની ક્ષણો કેટલી અદ્ભુત હોઈ શકે એ આપ જ કલ્પી શકો. ચોથી સાક્ષાત્કારની ક્ષણ મહામહિમાવંત ગિરનારનું પ્રાગટ્ય બંધ ઓરડામાં થયું ત્યારે હું વિચારતો કે તમે મહામહિમાવંત ગિરનારને 4 દિવાલની વચ્ચે બાંધી દો છો. ગિરનારની મૂંઝાતો હતો. ત્યારે ભીતરથી અવાજ આવતો હતો કે એક પળ એવી પણ સર્જાશે કે જ્યારે ગોરંભાયેલું આકાશ એના અંદર સ્થાનથી હટી જઈને આખું ગોરંભાયેલું આકાશ પણ અદૃશ્ય થઈ જશે, ભયભીત થઈ જશે અને દૂર અલગ થઈ જશે. કારણ કે એને ખબર છે કે આજે ભલે ધોધમાર અને ગડગડાટ થંભાવી દીધો છે એને ખબર છે જો હું ધોધમાર ગડગડાટ કરતો ને તો કદાચ આ લોકોના તાળીઓના ગડગડાટ સામે હું ટકી ન શકતો. એટલે ધોધમાર ગગનચુંબી ગગન ગોરંભાથી ખડખડાટ અને ગડગડાટ આજે થંભી ગયો છે. કારણ કે વાંકી રાતનું જાગરણ આ ઉગાડને ખોલે છે. હવે મારે વાત એમના વાંકી રાતની જાગરણની કરવી છે. 2 શેરથી શરૂઆત કરું છું. પ્રથમ એમને આપણે વધામણા કરી લઈએ.
15 મિનિટ આપી છે તો 14 બ્રહ્માંડને 15 મિનિટમાં આપણે નીચે ઉતારવાના છે અને ગીતાના 18 અધ્યાયને 14 મિનિટમાં આપણે સંકેલી લેવાના છે, એની વાત કરવી છે કે શબ્દનો ગિરનાર ભીતર રાખજો. આપને વિનંતી છે, આમના બીજા પુસ્તકના પ્રાગટ્ય થાય ત્યાં સુધી આપે શું કરવાનું છે કે શબ્દનો ગિરનાર ભીતર રાખજો, મોર નરસિંહની જ ઉપર છાપજો. શબ્દનો ગિરનાર ભીતર રાખજો, મોર નરસિંહની ઉપર છાપજો. અરે હું લખી ગિરધરને જ્યારે મોકલું, વૃદ્ધામથી ગિરધરને તેડીને લાવી અને હું અહીંયા મોકલું. હું લખી ગિરધરને જ્યારે મોકલું, નામ સરનામું દિલીપનો આપજો. શબ્દનો ગિરનાર ભીતર રાખજો, મોર નરસિંહની જ ઉપર છાપજો. હું લખી ગિરધરને જ્યારે મોકલું, નામ સરનામું દિલીપનો આપજો. હવે મારે એક વાત કરવી છે કે જ્યારે મારી પાસે પુસ્તકના સમગ્ર સંચય માટે, સંકલન માટે આવ્યા તો મેં એમને વિનંતી કરી હતી કે આપણે હિન્દુ સંસ્કૃતિ મુજબ 108 મણકાની માળા ભજવાની છે. આપણે ભક્તિના આયાસો છે, આયામો છે, એને નહીં બદલી શકીએ. 108 કરો, 107 નહીં પણ 111 પણ નહીં, તો કે મારે 111 ગઝલ કરવી છે. હવે એનો ભેદ હું ન સમજી શક્યો કે 111 કેમ. હવે મને સમજાય છે કે 111 કેમ. આપ બહુ શાંતિથી સાંભળજો. આ એકલાની રમત, બહુ ભયંકર રમત મારી સાથે રમી ગયા છે, મારે એની વાત કરવી છે. મને કે 108 કરું તો આગળ એકલો, વચ્ચે શૂન્ય અને પાછળ 8. મારે તો શૂન્યથી મહાશૂન્યની સફર કરવી છે. 3 એકલા ગૂંઠવા છે ને ફરી 3 કોઈ ઘૂસી જાય ને તો મારે શૂન્યથી મહાશૂન્યમાં પાછું જવું છે. એટલે 111 ગઝલની એમને ગઝલમાળા, 111 ગઝલની ગઝલમાળાનું આ ભાંગતી રાતનું જાગરણ આપ્યું છે. એમની ખુદદારીની વાત કરીએ છીએ. હવે નરસિંહના જન્મ જ્યાં થયો, નરસિંહ તપ કર્યું, એનું તાપ તપ્યું હોય, એ ભૂમિનો તાપ તો હોય. જે તો સમજી શકાય કે પ્રત્યેકની હૃદયમાં અને નસોમાં નરસિંહ વહેતા હોય એ કંઈ મોટી વાત નથી. જો ન વહે તો ગિરનાર માટે એક દુઃખ શાપ કહેવાય, એની વાત નથી કરવી. પરંતુ એમ હું કહીશ કે જ્યારે એમની ગઝલમાંથી પસાર થયો ત્યારે મને લાગ્યું કે ક્યાંક એ મારા કરતાં, રાજેન્દ્ર કરતાં પણ આગળ નીકળી ગયા છે. એની મારે વાત 2-3 શેરમાં કરવી છે. એ કે છે ભાંગતી રાતે ભજનમાં જીવ ડૂબે શિવમાં. હવે નીતિનભાઈ પ્રાસાનુપ્રાસ જોજો. ભાંગતી રાતે ભજનમાં જીવ ડૂબે શિવમાં, એક તારે ત્યાં ગગનમાં તાર લાગી જાય છે. આ શેર છે જેમાં પ્રાસાનુપ્રાસ નથી, પાપ બંદાએ વચ્ચે પ્રાસાનુપ્રાસ રાખ્યા છે. ભજન અને ગગન આપજો. સમધ્વનિત ધારણ ભજન અને ગગનના જે પ્રાસાનુપ્રાસ એને વચ્ચે રાખ્યા ને તો ધ્વનિ હિલોળ કેટલો સરસ થઈ ગયો કે ભાંગતી રાતે ભજનમાં જીવ ડૂબે શિવમાં, એક તારે ત્યાં ગગનમાં તાર લાગી જાય છે. ત્યાં પછી ફિક્કા પડે મેવાડ રાણા ને જગત. આના પ્રતિક સંયુક્તિઓ જો સાહેબ, પ્રતિક પ્રયોજનો જુઓ કે ત્યાં પછી ફિક્કા પડે મેવાડ ને રાણા તો સમજ્યા આખું જગત. મીરા માટે મેવાડ ને રાણા કે અગત્યના નહોતા, આખું જગત અગત્યનું હતું. ત્યાં પછી ફિક્કા પડે મેવાડ રાણા ને જગત. કોઈ વેળા શબ્દ, કોઈ વેળા સગળા સુખને ત્યાગી જાય છે. હવે મીરાની વાત કરતા, મીરા શબ્દ કેમ ના લાવ્યા? શબ્દને લાવ્યા. એ જાણતા હતા કે મીરા શબ્દ ભ્રમ આગળ આવે છે. આ શબ્દની પ્રયોક્તિ છે, એ ભ્રમના જ એ ક્રિએટ કરે છે. મને લાગે છે કે આ આપણા દિલીપભાઈમાં એક સાથે 3 તત્વો સમાન એક સમય બિરાજમાન છે. નરસિંહ તો છે જ, મીરાને લાવ્યા અને સગળા સુખને ત્યાગનારો એક માત્ર મહાપુરુષ જે કોઈ હતો એ સિદ્ધાર્થ હતો, બુદ્ધ હતો. અને બુદ્ધને પણ એમાં લાવ્યા છે. તો સમગ્ર એની એક સાથે નરસિંહ, મીરા અને બુદ્ધ, અને હવે કબીરને કઈ રીતે લાવે છે એની મારે વાત કરવી છે. મહેતા સાહેબ તમે જુઓ કબીરને કઈ રીતે લાવે છે. એને 5 શેર આપણે આગળ વધીએ. હવે કબીરને લાવવું હોય તો ઘણા, મેં પણ કબીર વિશે શેર લખ્યા, કબીર વિશે શેર લખ્યા, પણ મને લાગે કે હું કબીરાઈ છૂટી ગયો કે કબીરને મારે રજૂ કરું તો દોહામાં રજૂ કરવો પડે, એને ગઝલમાં રજૂ ન કરી શકું. હું પણ કહું કે કબીર માફક જખમ ન ભાગે, વણી છે ને પણ સવાર સાંજો, તમામ રાતે ભજા કરું છું કે ગમ ન તૂટે, ગઝલ ન છૂટે. હવે વાત અહીંયા લગા લાંબી બેર છે. આ ભાઈએ બહુ સાવચેતીપૂર્વક 8 ગુરુમાં કબીરની દોહાઈ ગઝલ કરી છે. એની મારે વાત કરું છું કે જ્યાં દેખું ત્યાં એક કબીરા.
હવે તમે જો નિરીક્ષણની વાત કરે છે, આપણે કહીએ છીએ એટલે તરત જ જવાબ આપશે કે આંખ મીચી દો તો તને જે કહું છું દેખાશે કે હું અહીંયા ભીતર દેખું છું ત્યાં મને એક જ કબીર દેખાય છે, બીજો કોઈ કબીર નથી દેખાતો. જ્યાં દેખું ત્યાં એક કબીરા, મારી જીવન રેખ કબીરા. આપણે રામને પૂછીએ કે તમારે તો લક્ષ્મણ રેખ કરવી પડી, અને કોઈ લક્ષ્મણ રેખ નથી કરી, કબીરી રેખ કરી છે. અને આ સાચો કબીરપંથી છે, ભલે નરસિંહનો સાધક છે, સનમ પરસ્ત છે, મૂર્તિ પૂજક છે, છતાં કબીરને નિરાકારી રેખાંકન કરીને કહ્યું છે કે જ્યાં દેખું ત્યાં એક કબીરા, મારી જીવન રેખ કબીરા. ઝાંકી નજરે નેવા કાળી, વૃદ્ધત્વની વાત કરે છે, અસ્પષ્ટતાની ધૂંધળાપણાની વાત કરે છે. ઝાંકી નજરે નેવા કાળી, ઝાંકી નજરે નેવા કાળી, ક્યાં લગી તું દેખ કબીરા. હવે આપણે વિચાર કરીએ કે ગઝલ, નીતિનભાઈ, ગઝલ સમાજનો વિષય છે. આ વ્યક્તિના સમાજની જે પરિભાષા છે, તમે એ કવિને સ્ટડી કરો તો કદાચ આત્મ સમાજ કરે, વૈશ્વિક સમાજ કરે. આ વ્યક્તિ એક જ વાતમાં કેટલા બધા સમાજ કરે છે. પહેલા પ્રથમ ચરણમાં કબીરને કહે છે, બીજા ચરણમાં જીવને કહે છે, ત્રીજા ચરણમાં કોઈક બીજાને કહે છે, ને ક્યાંક ફરે છે, કયા પ્રમાણ સાથે વાત કરે છે, આપણને સમજે, આપણે ઉકેલવાનું છે. એટલે કહે છે કે દોડી જીવન થાકી જશે, દોડી જીવન થાકી જશે, થોડો હેઠો બેસ કબીરા. સાહેબ તાળીઓના ગડગડાટે આ શેર બોલાવા છે. એ જીવને કહે છે કે દોડી જીવન થાકી જશે, જીવ દોડી દોડીને થાકી જશે, થોડો હેઠે બેસ કબીરા. ભાઈ કબીરા જીવ કે જીવન કબીરા, કે કોણ એ પોતે કબીરા કે કોણ કબીરા? તો જીવની વાત કરે છે, જીવન કબીરા. મને પણ મારો શેર યાદ આવે કે અરે ભૈલા હવે બહુ દોડું દોડું ના કરો, અરે ભૈલા હવે બહુ દોડું દોડું ના કરો, જરા થંભીને ચાલો દોડતા ફાવી જશે. અરે ભૈલા બહુ દોડું દોડું ના કરો, જરા થંભીને ચાલો દોડતા ફાવી જશે. અહીંયા વાત એ આવે છે કે હું તો કહું કે દોડતા ફાવી જશે, થાંભીને ચાલ. આ તો સીધો બેસાડી દે છે, નીચે બેસો હેઠ કબીરા. અને એને સાક્ષાત્કાર આ શેરમાં અહીંયા કરાવે છે કે ગિરનારને કીધું કે ઉપર અમે ને ચડીએ, દોડી દોડી ઊંચે ચડી ચડી આરોહિત થઈને થાકી જશે, તું હેમંતભાઈના ચરણોમાં આવીને બેસ કબીરા. જે શેર સાક્ષાત્કાર ના કરાવે, જે શહેર માત્ર અતિશક્તિના માધ્યમોમાં લઈ જાય, શેર માત્ર અહંકારને, અહમથી, હું ના હું પણાથી ભારત ગરદન ઝુકાવી જીવવું શું કામનું, જાત ત્યાગી લાભ ખાતર ક્યાંય પણ તું ઝૂકમાં. હવે એક સાધારણ વાત છે, આ કે થઈ મરદ કોઈની ગરદન અત્યારે ઝૂકી નથી, બધા ઉર્દુ ગાવી છે, કારણ કે ગિરનારી એક જ જાત વેચીને લાભ ખાતર ક્યાંય ગયો નથી. એટલે દરેક ગિરનારીનું મસ્તક ગિરનાર જેવો ઉર્દુ મસ્તક હોય છે. આ વાત કે થઈ મરદ ગરદન ઝુકાવી જીવવું શું કામનું, જાત વેચી લાભ ખાતર ક્યાંય પણ તું ઝૂકમાં. ત્યાં સુધી સીધી વાત છે. અને હવે કે છે થઈ જશે ઉદ્ધાર તારો તે પછી પડવારમાં, થઈ જશે ઉદ્ધાર તારો તે પછી પડવારમાં. કોઈના દુઃખ જો મળે તો, કોઈના દુઃખ દૂર કરવા પળ મળે તો ચૂકમાં. હવે કોઈ દુખિયાના દુઃખ દર કરવાની જે વાત કરે છે ને, ત્યારે સીધો જ મરી જ યાદ આવે આપણને કે સુખ જ્યારે જ્યાં મળે મને બધાના વિચાર દે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે. સુખ જ્યારે જ્યાં મળે મને બધા. અને એના કરતાં પેલા આધુનિક કવિઓ આ જુદી રીતે લાવ્યા છે. તો આધુનિક કવિની વાત કરું કે નીતિન પારેખ, કદાચ કિશોરભાઈ તમે એની પ્રસ્તાવના સાથે સંકલિત છો. નીતિનભાઈ પારેખ શું કહે છે, કોઈ રંગની આંખેથી, રંગની આંખેથી આંસુ ચોરી લેવું છે. હવે આપ સમજો કે રંગની આંખથી આંસુ ચોરવાની એ ઘેલછા રાખનારો કવિ શું કહેતો હોય છે કે રંગની આંખોમાંથી ટપકતા આંસુ એ ખજાના હોય છે, અને જો મને ન હાથ ઝાલી શકું તો હું ચોરીને લઈ જઉં તો હું અમીર થઈ જઉં. આખી વાત આ જુદી રીતે લાવે છે. આગળ વધીને હવે 2-3 મિનિટમાં મારે મારી વાત પૂરી કરવી છે. 15 મિનિટનો સમય આપ્યો છે મને, એટલે 2-3 મિનિટમાં જ મારી વાત કરીશ. હવે આગળ વધીને એ શું કહે છે, ન જે કોઈ ધારે ધારી શકું છું. હવે સાંભળો સાહેબ, ન જે કોઈ ધારે હું ધારી શકું છું, સમય સાથે બાજી મારી શકું છું. સાહેબ આમનો સિકંદરનો અંદાજ જુઓ, સિકંદર પાછો પડે, સમય સાથે બાજી માર્યા પછી તો દફન થઈ ગયો. આ છે કે જે ન કોઈ ધારે
એ હું ધારી શકું છું, સમય સાથે બાજીએ મારી શકું છું. હવે જે વાત આવે છે, ગઝલ જેમ જીવી બતાવું તમને, અહીંયા વાત છે સાહેબ. આની પારદર્શકતા તે અતિશક્તિ હોય કે સમય સાથે બાજી મારવાની, એ અતિશક્તિ બની શકે કદાચ એક માણસ માટે. પણ એ શું કહે છે? ગઝલ જેમ જીવી બતાऊं તમને. દુષ્યંત कुमार કહે છે, मैं जिसे ओढ़ता बिछाता हूँ वो गज़ल आपको सुनाता हूँ. तो आ કહે છે ગઝલ જેમ જીવી બતાऊं તમને. કેવી રીતે ગઝલ જેમ જીવાય એની વાત મારે કરી છે. કે છે થતી ભૂલ ત્યાં હું મઠારી શકું છું. હું કહું કરો મનુષ્યને, તમને બધાને પ્રશ્ન કરું, મારી જાતને કરું કે આપણે આપણા ભૂલનો સ્વીકાર જ્યાં કરતા હોય તો સુધારો ક્યાંથી કરી શકીએ? આ ગઝલકાર એને આત્મશ્રદ્ધાથી એની બધી ભૂલોનો સ્વીકાર કરીને સુધારે છે, એટલે ભાંતિ રાતના જાગરણ સુધી આવે છે. હવે છેલ્લે એક શેર, આ બહુ જ ગમતો એનો શેર રજૂ કરીને આ સભાખંડને પૂરો કરું છું. મારું બિરમિત થઈશ. એક શું કહે છે? કોને કહું ક્યાંથી અને હું કેટલો તૂટી ગયો. હવે એનો વિરહ જુઓ સાહેબ, એનો વિવાહ, એનો 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 ગમ જુઓ સાહેબ કવિની. કોને કહું હું કેટલો, કોને કહું હું ક્યાંથી અને હું કેટલો તૂટી ગયો. ભેરી કરું છું જાત તોય ઘણો છૂટી ગયો. આ વેદના રમેશ પારેખનો કલાનો વિરોધ પણ કલામાં આમ થાય છે, ત્વચા નીચે કુવાડેથી ચિત્રકામ થાય છે. એનો ઉર્દू अनुवाद को फन का भी एतराज यूँ फन में हुआ करे, वो लाहड़ियों से चमड़ी में नक्शे बना करे. કલાનો વિરોધ નથી. આ તો ભાઈ જુદી રીતે વાત કરે છે. નીતિનભાઈ સરસ મજાની વાત કરી કે કોને કહું ક્યાંથી અને હું કેટલો તૂટી ગયો. ભેળી કર્યું હું જાત તોય કેટલો છૂટી ગયો. એ આત્મદર્પણની વાત કરે છે. બાહ્ય દર્પણના દરાર પડે કે ટુકડા થાય તો વીણીને સાંધી શકાય. ભીતરનું દર્પણ તૂટે પછી ક્યારે ના સાંધી શકાય. કોઈના ગઝલનું દર્પણ તૂટે પછી ક્યારે ન સાંધી શકાય. કોઈને આપણે નિરાશ કરીએ ત્યારે, નકારાત્મક વલણથી જોઈએ ત્યારે ક્યારે ન સાંધી શકાય. ત્યારે કંઈ કોને કહું કે ક્યાંથી અને કેટલો તૂટી ગયો. ભેલું કરું છું જાત તોય કેટલો છૂટી ગયો. અને ફરી 3 એકડા પર એટલે આવું છું. કક્કો લખીને જિંદગીનો સહેજ બેસું કે તરત. ભાંતિ રાતના જાગરણ પછી બીજો કક્કો લખવા માટે આવવાના છે, પણ હવે પાછા જ કહે છે કક્કો લખીને જિંદગીનો સહેજ બેસું કે તરત. આ પાર્ટીમાં ઈશ્વર ફરીથી એકડું. જે 9,999 પગથિયા ગિરનારના ભલે ચડીએ, નીચે ઉતરીને શૂન્યથી મહાશૂન્ય સુધી જવાનું. ઈશ્વર ફરી એકલો ઘૂંટે. આપણે કવિતામાં ઘણા બધા એવોર્ડ્સ લીધા હોય, છતાં ઈશ્વર આપણી પાર્ટીમાં કહેશે કે ફરી એકલો ઘૂંટ, ફરી એકલો ઘૂંટ ને ફરી એકલો ઘૂંટ. એકલું આપણને 111 એકડા ઘૂંટે તો જ ભાંતિ રાતનું જાગરણ, 12માસી જાગરણ થાય, બદ્રીનાથનું જાગરણ થાય. એટલું વાત કહીને હું વિરામ કરું છું. રામરંગી સાધુતામાં ફકીરી ભાવે આપણા શ્યામ સાધુ લખે છે, ઓ નગરજન હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી, લાગણી નામે હવેલી ક્યાં ખડી છે. ને વસ્ત્ર ભીના હો નિતારી નાખીએ, પૂર્ણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ. એ જ રીતે કાવ્યકળાના કામદેવ સમા શબ્દના કામણ કરનારા આપણા મનોજ ખંડેરિયા લખે છે, ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે, બુકાની છોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. ને મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. ને એમની ગઝલના બીજા 2 શેર છે, જેને શોધવામાં જિંદગી આખી પસાર થાય ને એ જ હોય પગની તળે એમ પણ બને. ને જેને શોધવામાં જિંદગી આખી પસાર થાય ને એ જ જિંદગી આખી પસાર થાય. એટલે કે જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોની હોય ત્યાં મન પહોંચતા પાછું વળે એમ પણ બને. સમગ્ર ગઝલ સંગ્રહ આપણો જેનો પુસ્તક વિમોચનનો આ કાર્યક્રમ અને સમાપન તરફ જઈ રહ્યા છીએ, ત્યારે મારે કહેવું જોઈએ કે અધ્યક્ષ પદે જે શ્રી નીતિન વડગામા સાહેબ છે, એમના અમે વિદ્યાર્થી છીએ અને અનેક મિત્રો છે. પાછળ આપણા અનિલભાઈ છે, અમે સાહેબ પાસે ભણ્યા છીએ. સાહેબે પ્રથમ ઉના કોલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યું,
ત્યાર પછી ગુજરાતી ભાષા ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રીડર તરીકે, ત્યાર પછી અધ્યક્ષ પદે, પણ એમનું સાહિત્યમાં અને કવિતાના વિવેચનમાં એટલું સમૃદ્ધ કામ છે કે એમના કેટલા પુસ્તકોને હું યાદ કરું. શરૂઆતમાં મધુશાલા કોલમ અખબારમાં ખૂબ જાણીતી થઈ ને પછી ભરભર પીઓ પિયાલા એ ગ્રંથ સ્વરૂપે મળે છે. અચરજ અને આરપાર કાવ્ય સંગ્રહો પ્રાપ્ત થાય છે. કવિ મનોજ ખંડેરિયા અને શ્યામ સાધુની ગઝલોનું એમણે સંપાદનો કર્યા છે. કલ્પન, વિભાવના અને વિનિયોગ એ એમનો સંશોધનનો ગ્રંથ છે. આવા અમારા ગુરુશ્રી નીતિન વડગામા સાહેબને હું વિનંતી કરી. આ સાહિત્યિક ઉપક્રમના નિમિત્ત બનનાર કવિ શ્રી દિલીપભાઈ ધોળકિયા, જે સંસ્થાના નેજા હેઠળ આ આખો ઉપક્રમ સાકાર થયો એ રૂપાયતનના અધિપતિ શ્રી હેમંત નાણાવટી, ટ્રસ્ટી શ્રી રમેશભાઈ અને અન્ય આ ટ્રસ્ટના સર્વ સૂત્રધારો, આદરણીય કવિ શ્રી સતીનભાઈ દેસાઈ, પરવેશ અને મંચ પર ઉપસ્થિત તમામ કવિ મિત્રો, સમ્મુખ બેઠેલા ઘણીવાર આપણને કેટલીક ભૂમિ ખેંચે છે, ઘણીવાર આપણને કેટલોક ભાવ ખેંચે છે અને ઘણીવાર આપણને કેટલીક ભાષા ખેંચે છે. આ ભૂમિનું ખેંચાણ, ભાવનું ખેંચાણ અને ભાષાનું ખેંચાણ સહજ સ્વાભાવિક છે. આ ગઝલ સંગ્રહના લોકાર્પણ નિમિત્તે મારે અહીંયા આવવાનું બન્યું, હું આવી શક્યો, એની પાછળ આ ત્રિવિધ ખેંચાણ છે. મેં કહ્યું તેમ ભૂમિનું ખેંચાણ, આ ગરવા ગિરનારની ગોદ, નરસિંહની ભૂમિ, કોઈને ન ખેંચે તો જ આપણને આશ્ચર્ય થાય. એવા કોણ કમનસીબ હોય કે જેને આ ભૂમિનું આકર્ષણ ન હોય. એટલે જૂનાગઢની ભૂમિ સ્વાભાવિક રીતે આપણને સ્પર્શે, આપણને આકર્ષે અને અહીંયા આવવા માટે પ્રેરે. માંથી કોઈ પણ પ્રસંગનું નોતરું આવે એટલે બીજું કશું વિચાર્યા વિના હા પાડી દેવાય. બીજું મેં કહ્યું તેમ ભાવનું ખેંચાણ એક એ પણ એટલું જ કારણભૂત હોય. અહીંયા આવવાનું બન્યું એની પાછળનું એક કારણ આ દિલીપભાઈ સાથેનો એવો બહુ લાંબો અને પ્રત્યક્ષ પરિચય નહીં, પણ ફોન આવ્યો હેમંતભાઈનો કે આવા એક પુસ્તકના લોકાર્પણનો કાર્યક્રમ છે અને બનેવી તમારે આવવાનું છે. મારા શાળા જુનાગઢમાં લલિતભાઈ અહીંયા બેઠા છે અને એટલે આખી નાગરી નાત મને બનેવી તરીકે ટ્રીટ કરે, બનેવીનો દરજ્જો આપે. તો આપણે જાણીએ છીએ, હેમંતભાઈને જે જાણતા હોય એ બધાને ખ્યાલ છે કે એમના નિમંત્રણમાં પણ આદેશનો સૂર હોય. આપણે ના પાડી જ ન શકીએ. આમ સામાન્ય રીતે તો વ્યવહારમાં એવું હોય ને કે બનેવી શાળાને આદેશ આપતા હોય, પણ અમારા કિસ્સામાં ઉલટી ગંગા છે.
અને મારા સગા સાડા લલિતભાઈએ ક્યારે આદેશ નથી આપ્યો કે તમારે આવવું જ પડશે, પણ આ સાડા આદેશ આપે અને આવવું પડે. તો આ ભાવનું ખેંચાણ કેવું છે મારે. અને ત્રીજું છે ભાષાનું ખેંચાણ. જે આપણા આદ્ય કવિ નરસિંહ મહેતા, એમણે શુદ્ધ ગુજરાતીમાં કવિતા આપી અને એમ ગુજરાતી ભાષામાં લખાતી કવિતાનો પ્રાદુર્ભાવ થયો. એ આપણે ગુજરાતી રીતે કરે. એ જ ઘટના અર્થનું કારણ બને. મારી ભાષા જાણે દૂધણી ગાય છે, કે એ જ ઘટના અર્થનું કારણ બને. મારી ભાષા જાણે દૂધણી ગાય છે. તો આ આપણી આવી દૂધની ગાય સમી ભાષા, આપણી ગીરા ગુજરાતી, એ ભાષામાં લખાતી કવિતા અને એ કવિતાનો સંગ્રહ જ્યારે લોકો સુધી પહોંચવાનો હોય, એવું રૂડું નિમિત્ત હોય, ત્યારે સ્વાભાવિક રીતે આપણી ભાષાનું આકર્ષણ પણ આપણને અહીંયા ખેંચી લાવે. તો સૌપ્રથમ તો આ ત્રિવિધ પ્રકારના ખેંચાણને કારણે હું અહીંયા આવી શક્યો, બલકે મારે આવવું પડ્યું, એનો આનંદ પ્રગટ કરું છું. આવવું પડ્યું એટલે આમ કષ્ટ નથી પડ્યું, પણ આવવાનું બન્યું. કેટલીક ફરજ છે ને, એ ફરજ પણ ગમતી હોય, કેટલીક ફરજ પણ મીઠી મધુરી લાગે. એ ટોનમાં હું કહું છું કે મારે આવવું પડ્યું એમ. એ મને કંઈ સજા નથી થઈ. એટલે દિલીપભાઈ, ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ. હા, આવવું પડ્યું, મને ગમ્યું છે એટલે આવ્યો છું. મારી આ ત્રિવિધ પ્રકારની જે ખેંચાણની એવી માનસિકતા છે, એને કારણે આવ્યો છું. મારી ગરજે આવ્યો છું. મારી ભાષામાં પ્રગટ થતો જે સંગ્રહ છે એના સાક્ષી બનવાને માટે આવ્યો છું. એટલે એનો આનંદ છે મને પૂરેપૂરો. વાત થઈ સંચાલક શ્રી જયંતભાઈથી માંડીને બીજા ઘણા બધા વક્તાઓએ પણ વાત કરી, ગઝલના સંદર્ભમાં પણ વાત થઈ, અને આ બધી વાત થાય સ્વાભાવિક છે. શા માટે લખાય છે કવિતા અને શા માટે વંચાય છે કવિતા? આવો સવાલ આપણને સ્વાભાવિક થાય. શું કરે છે કવિતા? શું છે કવિતાનું કામ? શું છે કવિતાનું કામણ? એના ઉત્તરો આપણને જુદી જુદી કવિઓની કવિતાના માધ્યમથી પણ મળે. તમારું ખુદનું અંધારું ન ઘેરે તમને રસ્તામાં, કવિતાના કિરણનો હાથ ઝાલીને જરા નીકળો. મનોજ ખંડેરિયાનો મજાનો શેર છે, અને કવિ કવિતાનું મહાત્મ્ય કેવી રીતે કરે છે કે તમારું ખુદનું અંધારું ન ઘેરે તમને રસ્તામાં, કવિતાના કિરણનો હાથ ઝાલીને જરા નીકળો. તો આ કવિતાનું કિરણ એ આપણી જાતનું અંધારું દૂર કરે અને અંદર અને બહાર બધે જ આમ અજવાળું કરી મૂકે. એ કવિતા છે. જે કવિતા લખવી પણ અલબત્ત ડાબા હાથનો ખેલ નથી, જે કવિતા કેવળ શબ્દોની રમત નથી, એ કવિતાની સાથે કામ પાડનારા દિલીપભાઈ ધોળકિયા છે, અને આ બધા કવિઓ છે. કવિતા આખરે છે તો એક પ્રકારનું જીવન દર્શનનું માધ્યમ. કવિતા એક બાજુ આપણને આપણી જાતની મોઢામોઢ કરાવે છે, અને બીજી બાજુ જગતની મોઢામોઢ પણ કરાવે છે. એ કવિતાની સાથે
બહુ જ નિષ્ઠાપૂર્વક અને નિસ્બતપૂર્વક દિલીપભાઈ કામ પાડી રહ્યા છે, એનો આપણને આનંદ હોય, એનો આપણને સંતોષ હોય. કવિતામાં પણ આપણે જાણીએ છીએ કે આ ભાંગતી રાતનું અજવાળું, એમાં બધી જ ગઝલો છે. મતલબ કે આ ગઝલ સંગ્રહ છે. ગઝલ લખાય છે ત્યારે પણ જે કવિઓ ગંભીરતાપૂર્વક ગઝલની સાથે સગપણ રચે છે એ સારી રીતે જાણે છે કે ગઝલ પણ કંઈ શબ્દોની રમત નથી. ગઝલને સાવ એમ હળવાશથી લેવા જેવી નથી. તો ગઝલના રૂડા પરિણામ નીપજે એ દિશામાં દિલીપભાઈની ગતિ થતી આપણે જોઈ શકીએ છીએ આ ગઝલ સંગ્રહની ગઝલોમાંથી. અહીંયા આરંભે સ્વાભાવિક રીતે રમેશભાઈએ કહ્યું કે ભાઈ જાગરણ અને ઉજાગરામાં તો ભેદ છે. સાચી વાત છે. હું પણ એ જ વાત કરવા ચાહું કે દિલીપભાઈએ ઉજાગરા નથી કર્યા, જાગરણ કર્યું છે. અને આખરે તો ઉપલબ્ધિ ઉજાગરાથી નથી થતી હોતી, ઉપલબ્ધિ જાગરણથી જ થાય છે. અને એમની જાગરણની ઉપલબ્ધિ રૂપે આપણને જે ગઝલો સુલભ બને છે એનો ઉત્સવ ઉજવવાને માટે આપણે એકઠા થયા છીએ. ગઝલકાર દિલીપ ધોળકિયાની ગઝલોમાંથી અહીંયા કેટલા બધા શેર રજૂ થયા. કાર્યક્રમના શ્રી ગણેશ કર્યા જયંતભાઈએ ત્યાંથી માંડી અને આદરણીય સતીનભાઈ દેસાઈ પરવેજ સાહેબે એમની જે વાત કરી, એમના જે નિરીક્ષણો રજૂ કર્યા, ત્યાં સુધીમાં દિલીપ ધોળકિયાની ગઝલના મોટા ભાગના મહત્વના શેર કહેવાઈ ચૂક્યા છે. અને એટલે હવે એનું પુનરાવર્તન કરવાનું હું ટાળું છું. મારે એક મુદ્દો મૂકવો છે અને એ મુદ્દો મૂકી અને હું બેસી જઈશ. બીજા દોરનો પણ સમય થઈ ચૂક્યો છે. કવિઓ કાવ્યપાઠ કરવાને માટે ઉત્સુક છે અને એટલે સ્વાભાવિક રીતે એમની માનસિકતા પણ હોય કે હવે આ પહેલો દોર પૂરો થાય તો સારું. તો વાત મારે એ કરવી છે કે ન કેવળ કવિ દિલીપ ધોળકિયા બલકે કોઈ પણ કવિ ઘણી વખત આત્મનિવેદન કરતા હોય છે. એ પ્રકારની આત્મનિવેદન રૂપે કહેવાયેલી જે પંક્તિઓ છે એ પંક્તિઓ કવિની યથાર્થ ઓળખ આપતી હોય છે. એટલે આમ આપણે ઔપચારિકતા ખાતર ભલે કવિનો પરિચય આપીએ, સ્થૂળ પરિચય આપીએ, પણ કવિનો સાચો પરિચય તો એની કવિતામાંથી જ મળે છે. અને એની કવિતામાંથી પણ વિશેષ કરીને જે આત્મનિવેદન રૂપે કહેવાયેલી કેટલીક પંક્તિઓ છે એમાંથી મળી જાય છે. કેટલીક એવી પંક્તિઓ મેં તારવી છે દિલીપભાઈ ધોળકિયાની, એ હું તમારા સુધી પહોંચાડું. કવિ પોતે જ પોતાનો પરિચય જાણે કે આપતા હોય કવિતાના. હું શું છું અને હું શું નથી એ મતલબના ટોનમાં
કવિ એમ કહે છે કે ચકડોળ સાથે ચાલતા વારામાં હું નથી, પોકળ ગગનમાં ગુંજતા નારામાં હું નથી. ચકડોળ સાથે ચાલતા વારામાં હું નથી ને પોકળ ગગનમાં ગુંજતા નારામાં હું નથી. ને એક શેર કે છે કે જીવન કરી જે વેઠ એ ક્યાં કામની હતી. જીવન કરી જે વેઠ એ ક્યાં કામની હતી. મસ્તક ઉપાડ્યો બોજ તે ભારામાં હું નથી, કે મસ્તક ઉપાડ્યો બોજ તે ભારામાં હું નથી. આખી ગઝલમાં આ હું નથી એમ કહી અને જે કવિ કેટલીક બાબતોનો છેદ ઉડાડતા જાય છે અને એમાંથી શેષ જે રહે છે એમાંથી આપણને કવિની ઓળખ મળે છે કે કવિ આ નથી બલકે આ છે. તો કેટલીક બાબતોની બાદબાકી જાતે કરે છે અને એમ કહી અને જુદા પડીને કવિ આત્મ ઓળખ આપે છે. બીજી ગઝલમાં પણ એમ કહે છે કે હજુ જીવી રહ્યો છું સાવ, બસ પથ્થર નથી હું, છતાં આવું બધાને યાદ એ અવસર નથી હું. ને ઘડી ઝબકી અને બુઝાય એ દીપક ન સમજો, સૂરજ છું રોશની આપું સદા, ક્ષણભર નથી હું. કે સૂરજ છું રોશની આપું સદા, ક્ષણભર નથી હું. આ કાર્યક્રમ પૂરો થાય અને મંચ ઉપરથી કવિ ઉતરી જાય અને પછી કવિ વિસરાઈ જાય એવા કવિ નથી, પણ સતત એ કવિને યાદ કરવા પડે એવા છે. અને પછી કવિ શું છે, શું કરે છે, શું લખે છે એ મતલબના કેટલાક શેર કહે છે. કવિ કહે છે કે પાનખરના પાનમાં શબનમ લખું છું, એમ શબ્દોથી ગઝલ રેશમ લખું છું. કે પાનખરના પાનમાં શબનમ લખું છું ને એમ શબ્દોથી ગઝલ રેશમ લખું છું. ને શબ્દ પડઘાએ સતત બ્રહ્માંડ એવા નાદ હું વિસ્તારથી કાયમ લખું છું. કે શબ્દ પડઘાએ સતત બ્રહ્માંડ એવા નાદ હું વિસ્તારમાં કહે છે કે મળ્યું ભાગ્યથી એ વધાવી શકું છું. દુઃખોને ખુશીમાં વટાવી શકું છું. મળ્યું ભાગ્યથી એ વધાવી શકું છું ને દુઃખોને ખુશીમાં વટાવી શકું છું. ને પછી કે છે કે હજુ હામ બાકી છે મારા જીગરમાં, મળે કાળ સામો હરાવી શકું છું. આ ખુમારી છે કવિની, સર્જક સહજ ખુમારી છે. સર્જક, સાચો સર્જક ક્યારેય આમ નિરાશાવાદી ન હોય, એ નિશાસા ન નાખે, પણ એક પ્રકારની એની આંતરિક એવી જે મજબૂતાઈ છે એ એમાંથી પ્રગટ થાય. એટલે કવિ આમ ખુમારીપૂર્વક કહે છે કે હજુ હામ બાકી છે મારા જીગરમાં, મળે કાળ સામો તો હરાવી શકું છું. અને એનો પુરાવો પણ એમને આપ્યો કે સતત લખવું છે અને એમનું સાતત્યપૂર્ણ સર્જન આપણને સાંપડવાનું છે. આપણે પણ એવો આશાવાદ અવશ્ય સેવી શકીએ. ને એક છેલ્લો શેર રજૂ કરું કવિની ઓળખ આપતો કે તવંગર છું નહીં પણ દિલ સદા દિલદાર રાખ્યું છે. તવંગર છું નહીં પણ દિલ
સદા દિલદાર રાખ્યું છે, ફકીરી હાલ છે તો પણ જીવન ખુદદાર રાખ્યું છે. કે ફકીરી હાલ છે તો પણ જીવન ખુદદાર રાખ્યું છે. તો આવી ખુદદારી જેમની આમ રગરગમાં પણ છે અને જેમની કલમમાં પણ છે, એવા આ કવિ છે. એ કવિના અંદાજે બયાની વાત પણ વિગતે થઈ શકે. ઘણા શેર એવા નોંધ્યા છે. એ કવિનું તત્વચિંતન કેવું છે અને ગિરનારી પરિવેશમાં કવિ ઉગ્યા છે, ઉછર્યા છે, અને એટલે એ ગિરનારી છાયા એમાં ન હોય તો જ નવાય. કવિને ગિરનાર સાદ ન પાડે તો જ નવાય. અહીંયા ઉગેલા ને અહીંયા ઉછરેલા આ દરેક કવિ, એ કવિને ગિરનાર બોલાવે છે, ગિરનાર વાલ કરે, ગિરનાર લાડ લડાવે, એટલે ગિરનાર આવે જ આવે. આપણા પૂર્વસૂરીઓને આપણે બહુ આદરપૂર્વક યાદ કરીએ. બધામાં કેવું ગિરનાર જુદી જુદી રીતે, નોખી નિરાળી રીતે આવ્યો. રાજેન્દ્ર શુક્લમાં આવ્યો, મનોજ ખંડેરિયામાં આવ્યો, શ્યામ સાધુમાં આવ્યો, વીરુ પુરોહિતમાં આવ્યો. આ બધા કવિઓએ એ રીતે ગિરનારને ચાહ્યો છે. અહીંયા કવિ દિલીપ ધોળકિયાની ગઝલોમાં પણ એ આખો ગિરનારી પરિવેશ એ જીવંત બનીને પ્રગટે છે. પણ સમયની સ્વાભાવિક એક સીમા છે, એટલે એ વિગતોમાં હું ઉતરતો નથી. કવિએ લખ્યું છે કે ગિરનાર પર્વતનું સિદ્ધ ક્ષેત્ર અને કુદરતી સૌંદર્ય સતત મને આકર્ષિત કરતું રહ્યું છે. ગિરનારના એક એક પથ્થરથી અલખના નાદ સતત રણકતા રહેશે. એટલે જૂનાગઢી ગઝલકારોની રચનાના શબ્દોમાં પ્રેમ પદાર્થ સાથે અલખનો આરાધ પણ ધબકતો રહે છે. મારું આ શબ્દ બ્રહ્મની આહલેખ જગાવનાર શબ્દયોગીઓની યાત્રામાં જોડાવા પ્રથમ પગલું છે. આ પ્રથમ પગલાને પોંખવાને માટે આપણે ભેગા થયા છીએ. અને પ્રથમ પગલું આપણને સૌને એવી શ્રદ્ધા જન્માવે છે કે હવે પછી કવિએ વચન આપ્યું છે એમ એનું જે બીજથી પણ રૂડું રૂપાડું એવું પગલું પડવાનું છે. કવિ શ્રી અમૃત ઘાયલની ગઝલનો એક શેર દિલીપ ધોળકિયાની ગઝલોના સંદર્ભમાં કહી અને હું મારી વાત પૂરી કરું. ઘાયલ સાહેબ કહે છે કે ખોજ લાવશે, આગળ જતા એ રંગ અનોખો જ લાવશે. ઘાયલ ગઝલના આ તો હજી શ્રી ગણેશ છે. આગળ જતા એ રંગ અનોખો જ લાવશે. ઘાયલ ગઝલના આ તો હજી શ્રી ગણેશ છે. આપણે કવિ દિલીપ ધોળકિયાની ગઝલના શ્રી ગણેશને એ વધાવીએ, પોંખીએ. સૌનો આભાર. સવનભાઈ સોલંકી, ધોરાજી કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ ડૉક્ટર રવજી રોકડ સાહેબ, જુનાગઢ